ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એનું આજે આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો કરશું. બુકમાં જોવો આપેલું આપણને પેલું એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી આપણને આપી છે. એના ઉપરથી આપણે પેલું અચલ આધારની રીતે એમાં આધાર વર્ષ 2008 લેવાનું, એ રીતે સૂચકાંક ગણવાનું. બીજું પરંપરાગત આધારની રીતે ગણવાનું અને ત્રીજું વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક ગણો. એમ આપણને કીધું. એમાં પેલું આપણે ગણશું અચલ આધારે સૂચકાંક. મેં અહીંયા વર્ષ અને દૈનિક સરેરાશ વેતન લખી નાખ્યું. હવે અચલ આધારની રીતે સૂચકાંક બરાબર આપણું સૂત્ર છે આપણી પાસે, ચાલુ વર્ષની ચલ કિંમત એને કહેવું આપણે P1 અને છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એને કહેવું આપણે P0 અને એને ગુણ્યા થાય ચાલુ વર્ષની ચલ કિંમત P1 અને આધાર વર્ષની ચલ કિંમત. આધાર વર્ષ આપણને કીધું છે 2008 લેવાનું, લખી નાખીએ આપણે આધાર વર્ષ આપણને 2008. હવે આપણે ચાલુ વર્ષની ચલ કિંમત એટલે આ ચાલુ વર્ષ કહેવાય આપણા માટે, તો 275 છેદમાં આધાર વર્ષ કયું કીધું 2008, તો આ આપણા માટે આધાર વર્ષ અહીંયા 275 જ છે, ગુણ્યા 100 કરીને બરાબર કરો એટલે આપણો જવાબ આવશે 100. એના પછી ચાલુ વર્ષ હવે આપણા માટે થયું 284 છેદમાં આધાર વર્ષ તો 2008 જ છે અને એની ચલ રાશિની કિંમત છે 275, એને ગુણ્યા 100. આપણે આ બધું પેલા લખી લઈએ પછી કેલ્સીમાં કરી નાખી, જવાબ ગોતી લો. તો 289 છેદમાં 275 ગુણ્યા 100 કરીને બરાબર. એના પછી 293 છેદમાં 275 ગુણ્યા 100 એને કરીને બરાબર. 297 છેદમાં 275 ગુણ્યા 100 અને બરાબર 313 છેદમાં 275 ગુણ્યા 100 કરીને બરાબર 328 છેદમાં 275 ગુણ્યા 100 કરીને બરાબર અને 345 છેદમાં 275 ગુણ્યા 100 કરીને બરાબર. આની તો આપણને ખબર હતી એટલે 100. આ બે રીતે થાય. એક તો તમે કમાન્ડ આપો તો ટૂંકું થઈ જાય અને સાદી રીતે તમને આવડે કે ભાઈ 284 ભાગ્યા 275 એને ગુણ્યા 100 કરી નાખો તોય તમારો જવાબ આવી જવાનો. પણ જો જેને આવડે ફાવે એના માટે હે કમાન્ડ તમે કઈ રીતે આપી શકો, તો પેલા કેલ્સીમાં 80 દબી દીધું, પછી દબો ભાગાકારની નિશાની, ભાગ્યા અને છેદમાં કોણ છે બધાયના છેદમાં જોવું, બધાયને આપણે શેના વડે ભાગવાનું છે 275. તો હવે 80 દબી દીધું, પછી ભાગ્યા દબો અને પછી દબો 275 અને પછી કરી નાખો બરાબર એટલે 0 આવી જાય. એટલે આપણે કમાન્ડ આપી દીધી, હવે જે કિંમત મૂકીને એને આપણે બધાય 275 વડે એલસી ઓટોમેટિક એને ભાંગી નાખશે. હવે આપણે ગુણ્યા 100 કરવાના, પણ અહીંયા આપણે થોડુંક મગજ મારીએ એટલે 275 પાછળ ખાલી કેટલા મૂકી દેવાય 00, અથવા તો તમે ટ્રાય કરી શકો 275 કે કોઈ પણ હોય ગુણ્યા 100 કરો એટલે પાછળ ખાલી 2 0 એડ થાય. એટલે હવે તમારે દર વખતે ભાગ્યા 275 નહીં કરવા પડે, સીધું તમે લખો ને 275 પછી ગુણ્યા 100 એટલે 00 સીધા મૂકી દેવાય. 275 ને પાછળ 00 ની આપણે સ્વિચ છે જ કેલ્સી પણ કરીને બરાબર કરો એટલે 100 આવી ગયા. એના પછી 284 પછી 00 કરીને બરાબર કરો, કેલ્સી કાઢી લઉં. તમારા કેલ્સીમાં કમાન્ડ અપાશે, મારામાં મોબાઈલમાં કમાન્ડ નથી અપાતો એટલે મારે રેગ્યુલર ભાગાકાર કરવો જોઈએ. તો 284 પછી તમે 00 કરજો અને બરાબર કરી નાખજો એટલે તમારો જવાબ આવી જશે 103.47. એના પછી જો જેને ફાવે એને બરોબર, બાકી તો રેગ્યુલર છે 289 ભાગ્યા 275 ગુણ્યા 100 કરીને બરાબર, અથવા તો 289 ગુણ્યા 100 ભાગ્યા 275 કરીને બરાબર, જેને કમાન્ડ ફાવે એના માટેની વાત છે. આને કમાન્ડ આપેલી હોય કે જે રીતે તમે કરો એ, આનો જવાબ આવશે 105.09. એના પછી 293 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 106.51. એના પછી 297 ભાગ્યા 275 અને એને ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવે પૂરા 108. એના પછી 313 ગુણ્યા 100 ભાગ્યા 275 એટલે તમારો જવાબ આવે 113.09.
82 એના પછી 328 ગુણ્યા 100 ભાગ્યા 275 એટલે તમારો જવાબ આવે 119.47 એના પછી છેલ્લું 345 ગુણ્યા 100 ભાગ્યા 275 એમાં તમારો જવાબ આવે 125.45 આ આપણે દાખલો કર્યો અચલ આધારની રીતે હવે આપણે દાખલો કરશું પારંપરિક આધારની રીતે અહીં બાજુમાં જ કરી નાખું જગ્યા છે મારે તો અહીંયા લખશું આપણે પારંપરિક આધારે સૂચક આંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત સૂત્ર છે આપણું ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત એને ગુણ્યા આપણે કરશું 100 આને તમે P1 અને P0 કહી શકો જો કેવું હોય તો ગુણ્યા 100 આવે ચાલુ વર્ષની ચલ કિંમત જો વયાઓ પાછા દૈનિક સરેરાશ વેતનમાં ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે 275 હવે આધાર વર્ષ આપણને આપ્યું નથી અગાઉના વર્ષનું હવે આપણને નથી કીધું અગાઉ વર્ષના ચલ કિંમત કેટલી છે એટલે આપણે ધારી લેવાનું ભાઈ અત્યારે 275 છે હા તો અગાઉના વર્ષે કેટલા છે 275 જેટલા અહીં આપ્યા હોય એટલા આપણે ધારીને હાલવા અહીં ધારી લઈએ આપણે 275 એને ગુણ્યા 100 કરીને બરાબર કરો એટલે તમારો જવાબ આવશે 100 એના પછી હવે ટ્વિસ્ટ છે 284 ચાલુ વર્ષે કેટલા છે 284 છેદમાં અગાઉના વર્ષે કેટલા 284 કરતા અગાઉ કેટલા 275 છેદમાં મૂકો 275 અને ગુણ્યા કરો 100 બરાબર આપણે કરેલું હતું 103.27 અહીં ગુણ્યા અહીંયા અંશમાં હતા 284 છેદમાં હતા 275 ગુણ્યા 100 કર્યા હતા એટલે આપણો જવાબ આવી ગયો એના પછી 289 ચાલુ વર્ષની ચલ કિંમત આપણી 289 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત કેટલી છે 284 ગુણ્યા 100 એને કરીને કેલ્સીમાં કરો કેલ્સીમાં કરીને જોઈએ આપણે કેટલો જવાબ આવે 289 ગુણ્યા 100 ભાગ્યા 284 એટલે આપણો જવાબ આવ્યો 101.76 એના પછી ચાલુ વર્ષની ચલ કિંમત છે 293 અગાઉના વર્ષે 289 તો 293 છેદમાં 289 ગુણ્યા 100 કેલ્સીમાં કરજો તમે 293 ગુણ્યા 100 ભાગ્યા 289 એટલે આપણો જવાબ આવે 101.38 એના પછી 297 ચાલુ વર્ષની ચલ કિંમત અને અગાઉ 297 છેદમાં 293 ગુણ્યા 100 એને કરીને બરાબર કરો 297 ગુણ્યા 100 ભાગ્યા 203 એટલે આપણો જવાબ આવે છે 101.36 અને પાછળ 5 એટલે 37 એના પછી ચલ કિંમત છે 313 અને અગાઉના વર્ષે 297 તો 313 છેદમાં 297 ગુણ્યા 100 કરીને બરાબર કરો 313 ગુણ્યા 100 ભાગ્યા 297 એટલે આપણો જવાબ આવે 105.39 એના પછી ચાલુ વર્ષની ચલ કિંમત છે 328 અને અગાઉના વર્ષની ચલ કિંમત છે 313 એને ગુણ્યા 100 તો 328 ગુણ્યા 100 ભાગ્યા 313 ઈ થી આપણે 104.79 એના પછી છેલ્લા વર્ષની ચાલુ વર્ષની ચલ કિંમત છે આપણી પાસે 345 અગાઉ વર્ષની છે 328 ગુણ્યા 100 કરીને બરાબર 345 ગુણ્યા 100 ભાગ્યા 328 એટલે આપણો જવાબ આવ્યો 105.18 આ આપણે કર્યો પારંપરિક અચલ ને પારંપરિક બે રીતે દાખલો કરી નાખ્યો ત્રીજી રીત આપણને કીધી છે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર તરીકે આપણે લેવાની છે તો પેલા હું આ જવા દઉં છું બધું ત્યાં હવે આપણને આધાર વર્ષ કીધું છે વર્ષ 2011 થી 2013 એના દૈનિક સરેરાશ વેતનને આપણે દૈનિક સરેરાશ વેતનના સરેરાશને આપણે આધાર તરીકે લેવાનું છે 2011 થી 2013 એટલે તો 2011 આ થી આપણને કીધું છે એટલે 2011 અહીંયા છે અને 2013 અહીંયા છે અહીંયા સુધીનું બધાય આવી જાય થી કીધું એટલે
11 આવશે, 12 આવશે, 13 આવશે. જો આપણને એમ કીધું હોય કે 11 અને 13 તો ખાલી 2011 ની કિંમત આવે અને 2013 ની કિંમત જ આવે. અહીંયા આપણને થી કીધું એટલે બધાય વર્ષો આવી ગયા. તો એની પહેલા આપણે સરેરાશ મેળવી લઈએ એક બાજુ કે ભાઈ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની એની આપણે મેળવશું સરેરાશ એટલે કે મધ્યક. તો ત્રણેયનું ટોટલ કરીએ આપણે. 2011 માં 293 પ્લસ 2012 માં 297 અને પ્લસ 2013 માં 313. એ ત્રણેયનું ટોટલ ભાગ્યા 3. ત્રણેયનું ટોટલ કરીએ આપણે. 293 પ્લસ 297 પ્લસ 313 એટલે ટોટલ આવે છે આપણી પાસે 903 અને એને ભાગ્યા થાય છે 3. એને કરો ભાગ્યા 3 એટલે આપણો જવાબ આવે છે 301. આ આપણે હવે આધાર તરીકે લેવાનું છે 301. તો કિંમત આપણે સૂત્ર અગાઉ મૂકી દીધું. અચલ આધાર સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત T1 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો ચાલુ વર્ષની ચલ કિંમત હવે આપણી પાસે કેટલી છે? 275 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત આપણને કેટલી મળી? જે સરેરાશ મળી 301. એને ગુણ્યા 100 કરીને બરાબર કરો એટલે આપણો જવાબ આવશે. કેલ્સીમાં કરી લઈએ આપણે. 275 ગુણ્યા 100 ભાગ્યા 301 એટલે આપણો જવાબ આવ્યો 91.36. એના પછી ચાલુ વર્ષની ચલ કિંમત પાછી 284 છેદમાં 301 ગુણ્યા 100. કેલ્સીમાં કરો એટલે આપણો જવાબ આવે 284 ગુણ્યા 100 ભાગ્યા 301 એટલે આપણો જવાબ આવ્યો 94.35. એના પછી ચાલુ વર્ષની ચલ કિંમત છે 289 છેદમાં 301 આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 બરાબર 289 ગુણ્યા 100 ભાગ્યા 301 એટલે આપણો જવાબ આવ્યો 96.01. એના પછી પાછા ચાલુ વર્ષની ચલ કિંમત 293 છેદમાં 301 ગુણ્યા 100 કરીએ કેલ્સીમાં આપણે. 293 ગુણ્યા 100 ભાગ્યા 301 એટલે આપણો જવાબ આવ્યો 97.34. એના પછી ચાલુ વર્ષની ચલ કિંમત 297 છેદમાં 301 ગુણ્યા 100 બરાબર તો 297 ગુણ્યા 100 ભાગ્યા 301 એટલે આપણો જવાબ આવ્યો 98.67. એના પછી 313 છેદમાં 301 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 313 ગુણ્યા 100 ભાગ્યા 301 આપણો જવાબ આવ્યો 103.99. એના પછી 328 આપણે ચાલુ વર્ષની ચલ કિંમત છે છેદમાં 301 ગુણ્યા 100 328 ગુણ્યા 100 ભાગ્યા 301 એટલે આપણો જવાબ આવ્યો 108.57. એના પછી ચાલુ વર્ષની ચલ કિંમત 345 છેદમાં 301 ગુણ્યા 100 તો 345 ગુણ્યા 100 ભાગ્યા 301 એટલે આપણો જવાબ આવે છે 114.62. આ રીતે આપણો દાખલો થાય. હવે કરશું આપણે બીજો દાખલો પછીના વિડીયોમાં.